હાય ગાઈસ, આજે જઈ રહ્યા છે બણભા ડુંગર ફૂલ ફેમિલી સાથે. જો પાછળ બધા બેઠા છે. तो चलिए शुरू करते हैं. મમ્મી દીદી, મોલ, રતનબા, ચેતના, તર્ક એવું કહે છે કે મને ભૂલી ગયા. ત્યારે નથી ભૂલ્યા. સામેનો નજારો હવે દેખાઈ રહ્યો છે. બણભા ડુંગરની નજીક પહોંચવાની બિલકુલ તૈયારી છે. સરસ મજાનું લીલું વાતાવરણ છે. લીલીછમ હરિયાળી જમીન દેખાય છે. આપણે બણભા ડુંગરના રસ્તા ઉપર જઈ રહ્યા છે. સરસ મજાની હરિયાળી. પપ્પા કાટતા સાફ કરો. તમે ડુંગર પણ તમે જોઈ શકો છો. આગળની તરફ ડુંગર અને બણભા ડુંગરનો આ અંદરનો રસ્તો. બણભા ડુંગરનો આ સરસ મજાનો પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. પ્રવેશ દ્વારમાંથી અહીંયાથી હવે આપણે પ્રવેશ લઈશું. આબેહૂબ ચિત્રો, સરસ મજાનું વાતાવરણ. ક્રંચક્સ ચાલો બોલો. રંબેલ્સ ડમ્બેલ્સ બે ડમ્બેલ્સ રેડી. આ પમ્મીવાળી ડમ્બેલ્સ બે આપી દો. હા એ બે. હા બસ ચાલો, બે ડમ્બેલ્સ ને બે ક્રંચક્સ. બાટુ હું ખાવાની ફરાળી ચેવડો બી છે. સિંગ ભજી સેવ મમરા હે બે સેવ મમરા. બાટા બિસ્કિટ હોય છે. ચાલો 6 થયા, બહુ થઈ ગયા. બીજું કઈ લેવાના એ પછી પાકા લે. છૂટા થઈ જાય ને 500 રાક્ષસ ઓછું ખા, ઓછું ખા. બોલો તો મકાઈ ખાવાનો થયેલો છે, તો મકાઈ કોઈ જગ્યાએ દેખાતો નથી, એટલે અમે બધાએ પોતાની ફેવરેટ વેફર્સ લીધી છે. સેવ મમરા, સેવ મમરા. રસ્તો ભૂલી ગયા. ગેસ આપણે રસ્તો ભૂલી ગયા. હવે તમને એક ઉદાહરણ આપું છું ગાઈસ. જો ગાઈસ આ કિંગ કોંગ ગાય કા સસલું જો સસલું ને ગાઈસ આ કોઈ એનિમલ જો તો ભાઈ છે. મારા ભાઈ તો ભાઈ મને એનિમલ લઈ ગલા નીચે લાય લાગતું નહીં ના ભાઈ. બાર ને તો 10% જોક નહીં મારવાનો મમ્મી. જોક નહીં મારની. જોક મારે છે. હચ્ચું બોલવાનું. એટલે આ મોલ પાસે બહુ ફોર્મમાં ચાલે. અંગ્રેજ આ કઈ એનિમલ? ગોરીલા, ગોરીલા. લાવા એનિમલ તો લાગે છે. એનિમલ છે તો તારા દીકરો કેમ નહીં હોય? પાટા આપણે ઘરમાં બંધ જ છે. એનિમલ પાર્ક નહીં ને ઝૂ કહેવાય. હમણાં વિકેટ ઉડી જવાની લાગે. લે આ તો પ્રેમ તો જો. આ પ્રેમ તો નહીં ગાંઠવાનો. પ્રેમ નીલા પ્રેમ 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 નહીં ગાંઠવાનો એમ. વિનિમયનો સિદ્ધાંત કહેવાય. વિનિમયનો સિદ્ધાંત.
લે મોરબાની બી વિકેટ હવે એનિમલ કાળો દીપડો વિકેટ ગયા वो डूंगर है जो ना आगे क्यों तू નહીં થાય તો સ્ટેમિના પૂરો પગથિયા ચડીને થાકીને લોટપોટ બેઠેલા ચેતનાબેન મમ્મી પણ થાકીને બેઠા છે તમે જોઈ શકો આસપાસ સરસ મજાનો ડુંગરાળ પ્રદેશ લીલી થાકી હા વળી બહુ જલ્દી બહુ દાડે છે હા મમ્મી થાકી મોલું ઠાઈકો ભાઈ તો જબરજસ્ત મમ્મી કી થાકી ગયા કેટલા વાગે તેરા હું કહેજો 60 વર્ષનો ગદ્દો કે 60 મારે મમ્મીને પૂછ્યું કેટલા વાળાના પણ 60 વર્ષના થયા 60 વર્ષના લાગતો વધારે લચી ઉઠેલો આ છોડ સરસ મજાના કેસરી રંગના ફૂલોથી લચી ઉઠેલો આ છોડ આઈસ બણભા ડુંગરનો સરસ મજાનો નજારો તમે જોઈ રહ્યા છો એકવાર જરૂરથી બણભા ડુંગર જોજો ગાઈઝ ખૂબ સુંદર મજાનું અને રણિયામણું સ્થળ છે હવે બણભા ડુંગરની મુલાકાત લઈને અમે ઘર તરફ આવવા માટે રવાના થયા ખૂબ જ મજા પડી આજે આ સુંદર દ્રશ્યો જોવાની